વિરામ બાદ આપનું સ્વાગત છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની કિંમત આશરે 5,10,400 રૂપિયા જેટલી હોવાનું બહાર આવ્યું છે. તો ક્રાઇમ બ્રાન્ચે સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ સ્પા પાસેથી આરોપી અરબાઝ ઉર્ફે 52 ઇસ્માઇલ શેખને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ 31 ડિસેમ્બરના રોજ વેચાણ કરવા માટે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનો ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે. એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે. જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે. આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે.